નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સંશોધન એ સૌથી અગત્યની પ્રક્રિયા છે કે જેના માધ્યમથી આપણે જ્ઞાનમાં વધારો કરી શકીએ છીએ. આજના આધુનિક યુગમાં, આ વિજ્ઞાન યુગમાં આપણે જે પણ કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ તેનું મુખ્ય કારણ સંશોધન છે. સંશોધનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક સંખ્યાત્મક પ્રકારના સંશોધનો અને બીજું જે છે એ છે ગુણાત્મક પ્રકારના સંશોધનો. ભારતમાં મોટાભાગે સંખ્યાત્મક પ્રકારના સંશોધનો વધુ થાય છે, કારણ કે એની જે પણ કંઈક મેથડ છે એ ક્લિયરલી ડિફાઇન થયેલી છે. જ્યારે ગુણાત્મક સંશોધનો આપણે ત્યાં વિદ્યાર્થીઓ ઓછું પસંદ કરે છે. એના પણ ઘણા બધા કારણો છે અને એમાંનું મુખ્ય એક કારણ એ છે કે ગુણાત્મક સંશોધન વિશેની આપણી જે સમજ જે છે એ સમજનો ઘણો અભાવ છે. તો ગુણાત્મક સંશોધનને જો આપણે સમજીએ તો ગુણાત્મક સંશોધનો આપણે કરી શકીશું અને એના માધ્યમથી ઘણા બધા જ્ઞાનમાં આપણે વધારો પણ કરી શકીશું. તો ગુણાત્મક સંશોધન અંતર્ગત ઘણી બધી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. એમાંની જ એક પદ્ધતિ જે છે એને ઇથનોગ્રાફિક રિસર્ચ એટલે કે નૃવંશાસ્ત્રીય સંશોધન તરીકે ઓળખવામાં આવે છે. તો આ નૃવંશાસ્ત્રીય સંશોધન શું છે, એ પદ્ધતિ કઈ રીતે અમલમાં મૂકી શકાય, એના લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને એના ફાયદા ગેરફાયદા શું છે, એ વિશેની ચર્ચા આજે આપણે આ સેશનની અંદર કરીશું. તો હું આની જે રજૂઆત જે છે એ પીપીટીના માધ્યમથી તમને દર્શાવીશ. તો પહેલાં તો આપણે સમજીએ કે ઇથનોગ્રાફિક રિસર્ચ જે છે એમાં ઇથનોગ્રાફીનો અર્થ શું થાય છે. ઇથનોગ્રાફી એ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવેલો એક શબ્દ છે અને એ બે શબ્દોનો બનેલો છે. એક ઇથનોઝ એટલે કે પીપલ અને બીજો છે ગ્રાફિંગ એટલે કે રાઇટિંગ. લોકો વિશેનું જે પણ કંઈક લખાણ જે છે એને આપણે નૃવંશાસ્ત્ર તરીકે ઓળખી શકીએ. આનો અર્થ શું થાય તો એને આપણે એક વ્યાખ્યા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે નૃવંશાસ્ત્ર એ એક કલા અને વિજ્ઞાન છે કે જે જૂથમાં રહેલું જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને વર્ણન કરવાનું કામ કરે છે. દરેક વ્યક્તિ જ્યારે જૂથમાં રહે છે તો એ જૂથ એના કોઈ ચોક્કસ નીતિ નિયમો હોય છે, ચોક્કસ એની પ્રણાલીઓ હોય છે, એ ચોક્કસ રીતે કામ કરે છે. એની ચોક્કસ ખાણીપીણી, રહેણીકરણી, એના સ્થાપત્યો, શિલ્પો વગેરે એમાંથી ઊભા થતા હોય છે. તો આ જે પણ કંઈક સમૂહ જે છે એ સમૂહ કયા પ્રકારની સંસ્કૃતિનું અમલ કરે છે એને સમજાવવા માટેની, એનું વર્ણન કરવા માટેનું આ એક વિજ્ઞાન છે અને સાથે સાથે કલા પણ છે. શા માટે વિજ્ઞાન છે? કારણ કે આ જે કાર્ય જે છે એ કાર્ય એક ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિને અમલ કરી અને સંશોધનના અંતે ચોક્કસ તારણો તારવવામાં આવતા હોય છે. અને એટલે આ જે પણ કંઈક વર્ણન થાય છે એ વૈજ્ઞાનિક પદ્ધતિથી થતું વર્ણન છે. એટલે સંસ્કૃતિ વિશેની જે પણ કંઈક વાતો જે છે એ વાતો માત્ર ને માત્ર લૌકિક વાતો નથી, પરંતુ એક ચોક્કસ વૈજ્ઞાનિક પદ્ધતિથી નિપજાવેલું જ્ઞાન છે. અને સાથે સાથે આ આર્ટ પણ છે, એટલે કે કલા પણ છે. કારણ કે જ્યારે આપણે એને લખીએ છીએ, કારણ કે લોકો વિશે, એના સમૂહ વિશે, એના સંસ્કૃતિ વિશે જ્યારે આપણે લખીએ છીએ તો એ લખાણમાં ઘણી બધી કલા પણ સમાયેલી છે. અને એટલે જ આપણે કહી શકીએ કે નૃવંશાસ્ત્ર એ જૂથના સંસ્કૃતિને વર્ણવવા માટેનું એક કલા અને વિજ્ઞાન છે. અહીં માત્ર ને માત્ર એક નાના જૂથ, એ નાનું જૂથ જે છે એ કોઈ પણ હોઈ શકે. એ વિદ્યાર્થીઓનું જૂથ હોઈ શકે, એ આદિવાસીઓનું જૂથ હોઈ શકે, કે એ કોઈ પોલિટિકલ જૂથ હોઈ શકે. તો કોઈ પણ જૂથ હોય એ જૂથને વર્ણવવા માટેનું જે કામ જે છે, એટલે કે એ જૂથની કાર્ય સંસ્કૃતિ, એ જૂથની સંસ્કૃતિને વર્ણવવા માટેનું જે કામ જે છે એ નૃવંશાસ્ત્ર કરે છે. તો એ જૂથ કોઈ પણ હોઈ શકે, એ કોઈ પણ લેન્ડ એટલે કે કોઈ પણ પ્રદેશમાં હોઈ શકે, કે ઇવન એક નાનો અમસ્તો આપણો ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ એ પણ એના માટેનું એક સંશોધનનું માધ્યમ બની શકે છે. કારણ કે જ્યારે આપણે વર્ગખંડની આપણે વાત કરીએ તો વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ કયા પ્રકારની સંસ્કૃતિનું પાલન કરે છે
એમની રહેણી કહેણી, એમના વચ્ચેના સંવાદો, એમની વચ્ચેની ભાષાની આપલે, એમના જે પણ કંઈક પહેરવેશો જે છે, આ બધી બાબતો જે છે એ એક પ્રકારની ચોક્કસ એવી સંસ્કૃતિનું વર્ણન કરે છે. તો આવી કોઈ પણ નાના નાના જૂથ જે છે એ જૂથને લઈને પણ આ સંશોધન હાથ ધરી શકાય છે. અને જૂથની જે સંસ્કૃતિ જે છે, કાર્યપ્રણાલી જે છે, એની જે રીતભાતો જે છે, એની જે રહેણી કહેણી છે, અથવા તો એના જે પહેરવેશ છે કે એમના જે પણ કંઈક રીતિ રિવાજો જે છે એ રીતિ રિવાજોને વર્ણન કરવાનું કામ આ નૃવંશશાસ્ત્રી અભ્યાસ કરે છે. આપણા માટે કલ્ચર એટલે કે સંસ્કૃતિને જાણવું અને સાથે સાથે કાર્ય સંસ્કૃતિને જાણવું એ બંને બાબતો અગત્યની છે. કારણ કે વર્ગખંડમાં વિદ્યાર્થી જે પણ કંઈક આપણે ત્યાં આવે છે એ વિદ્યાર્થી એ પોતાની સાથે એની સંસ્કૃતિ લઈને પણ આવે છે. અને આવા અલગ અલગ સંસ્કૃતિઓને લઈને આવનારા વિદ્યાર્થીઓ એક મલ્ટીકલ્ચરલ ક્લાસરૂમ, બહુ સાંસ્કૃતિક વર્ગખંડની રચના કરે છે. અને આ બહુ સાંસ્કૃતિક વર્ગખંડ જે છે એને જો આપણે સારી રીતે સમજવો હોય તો એની જે કાર્યપ્રણાલી જે છે એ કાર્યપ્રણાલીને સમજવી જરૂરી છે. કારણ કે જ્યારે બહુ સાંસ્કૃતિક વર્ગખંડ હોય ત્યારે સંસ્કૃતિની એકબીજા સાથેની સંવાદ થાય છે, એકબીજા સાથે એમનો સંઘર્ષ પણ થતો હોય છે. તો આ સંવાદ, આ સંઘર્ષ, એમાંથી નિપજતી જે પણ કંઈક બાબતો જે છે એનાથી ઉત્પન્ન થતી જે કાર્ય સંસ્કૃતિ જે છે એ કાર્ય સંસ્કૃતિને જાણવામાં આ નૃવંશશાસ્ત્રીય અભ્યાસ જે છે આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. કોઈ પણ સંસ્થામાં આપણે જઈએ છીએ તો એ સંસ્થાની એક ચોક્કસ કાર્ય સંસ્કૃતિ હોય છે. તમે જેવા જ ગેટમાં એન્ટર થાઓ એટલે આપણને ખબર પડે કે એક અલગ જ પ્રકારની કાર્ય સંસ્કૃતિ જે છે એ સંસ્થામાં જોવા મળે છે. કઈ રીતે સંસ્થા જે તે વ્યક્તિને આવકારે છે, કઈ રીતે એકબીજા સાથે મળીને એ કામ કરે છે, એ ઉદ્દેશોની પ્રાપ્તિ માટે શું કરે છે, કઈ રીતે કર્મચારીઓ અને જે સંચાલક મંડળ જે છે એમના વચ્ચેના કયા પ્રકારના સંબંધો જે છે, આ બધી બાબતો કાર્ય સંસ્કૃતિ સાથે વણાયેલી છે. અને એ કાર્ય સંસ્કૃતિને પણ જો જાણવું હોય તો નૃવંશશાસ્ત્રીય અભ્યાસ જે છે આપણને ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. જો આપણે એની બીજી વ્યાખ્યા જોઈએ તો આ જે નૃવંશશાસ્ત્રીય અભ્યાસ જે છે એ એક પ્રકારની સામાજિક વિજ્ઞાનની સંશોધન પદ્ધતિ છે. એટલે કે આ શા માટે સામાજિક વિજ્ઞાનની પદ્ધતિ છે? કારણ કે મૂળે આ સમાજમાં રહેલા જૂથો, સમાજમાં રહેલા જે પેટા જૂથો છે કે જેને આપણે કોમ્યુનિટી કહીએ છીએ, કાસ્ટ કહીએ છીએ, ક્રીડ કહીએ છીએ, તો એ પ્રકારના જે નાના સમૂહો છે, જે જૂથો જે છે, એ જૂથોની સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો આ કામ કરે છે. અને કારણ કે આ સમાજ સાથે સંકળાયેલું છે માટે આને આપણે સોશિયલ સાયન્સ રિસર્ચ મેથડ તરીકે પણ ઓળખી શકીએ. આ એક પ્રકારની પ્રાથમિક રીતે માહિતીને એકત્ર કરવા માટેની પદ્ધતિ છે કે જેમાં સંસ્કૃતિ કેન્દ્રમાં છે, જેમાં કાર્યપ્રણાલી કેન્દ્રમાં છે અને એને ધ્યાનમાં રાખી અને કઈ રીતે માહિતીને એકત્ર કરવી. મિત્રો, આપણે જાણીએ છીએ કે સંશોધન જે છે એનું સૌથી મહત્ત્વનું પાસું જે છે એ માહિતીનું એકત્રીકરણ છે. જો આપણે ચોક્કસ રીતે ચોક્કસ ધારાધોરણોને ધ્યાનમાં રાખી અને જો માહિતીને એકત્ર કરીએ અને જો એનું સુદૃઢ રીતે આપણે વિશ્લેષણ કરીએ તો એક ચોક્કસ નિર્ણય ઉપર, એક ચોક્કસ કન્ક્લુઝન ઉપર આપણે પહોંચી શકીએ છીએ. અને એ માટે આ ઇથનોગ્રાફિક રિસર્ચ જે છે આપણે એમ કહી શકીએ કે એ માહિતી એકત્ર કરવા માટેની એક મુખ્ય પદ્ધતિ છે. અને એની અંદર આપણે સામાજિક જે પણ કંઈક સંદર્ભો જે છે એ સંદર્ભોને આપણે આમાં જોડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે જોઈએ છીએ કે વર્ગખંડની અંદર વિદ્યાર્થી જે છે એ અલગ અલગ રીતે વર્તે છે. એમના વર્તનોમાં ઘણા બધા ફેરફારો હોય છે. તો એ ફેરફાર હોવાનું કારણ એ છે કે એમનો સામાજિક ઉછેર, એમનો સાંસ્કૃતિક ઉછેર, એમનો
જે ઐતિહાસિક રીતે જે પણ કંઈક બાબતોએ એમને અસર કરી હોય, આ બધા સંદર્ભો સાથે જ્યારે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર આવતા હોય છે ત્યારે એ સોશિયલ બેકગ્રાઉન્ડ જે છે એમનું જે સામાજિક પાર્શ્વભૂમિકા જે છે, પૂર્વ ભૂમિકા જે છે, એ ભૂમિકાને આપણે ખૂબ સારી રીતે સમજવી હોય તો ઇથનોગ્રાફિક રિસર્ચ જે છે આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. કારણ કે કોઈ પણ કાર્ય, કોઈ પણ વર્તન જે છે એ કોઈ એક ચોક્કસ સંદર્ભમાં જ ઉદ્ભવતું હોય છે અને એને જો આપણે સામાજિક અને સાંસ્કૃતિક સંદર્ભમાં સમજવું હોય તો ઇથનોગ્રાફિક રિસર્ચ જે છે એ આપણને ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. તો આમ ઇથનોગ્રાફિક રિસર્ચ એ એક પ્રકારનો ગુણાત્મક અભિગમ છે કે જે સંસ્કૃતિમાં રહેલી જે ભાતો જે છે, રીતભાતો જે છે, સંસ્કૃતિમાં રહેલી જે પણ કંઈક પરંપરાઓ જે છે એ પરંપરાઓને સમજવા માટેનો આ એક એપ્રોચ, આ એક પ્રકારનો પદ્ધતિ છે કે જેમાં જે પણ કંઈક પાત્રો જે છે જેના ઉપર આપણે સંશોધન કરીએ છીએ એ પાત્રોના પોતાની કાર્યપ્રણાલી અંગેના એમના જે પણ કંઈક મંતવ્યો જે છે, એમના જે પણ કંઈક પરિપ્રેક્ષ્યો જે છે એ પરિપ્રેક્ષ્યોને પણ આપણે એના કુદરતી વાતાવરણમાં અભ્યાસવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટાભાગે આપણે જ્યારે સંશોધન કરતા હોય અને એમાં પણ સર્વે કરતા હોય કે પછી એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણે જે પણ કંઈક સેટિંગ જે છે, જે આપણે જે માહિતી એકત્ર કરીએ છીએ તેમાં કોઈક ને કોઈક રીતે હસ્તક્ષેપ કરતા હોઈએ છીએ અને એના કારણે જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ સંપૂર્ણપણે કુદરતી રહેતી નથી. એમાં ક્યાંક ને ક્યાંક કૃત્રિમતા આવી જાય છે અને એટલે એ કૃત્રિમ વાતાવરણમાં નિપજતા વર્તનો જે છે એ વર્તનો સાચા જ જે છે કે ખોટા એનો અંદાજ મેળવવો ઘણી વખત મુશ્કેલ થતો હોય છે. જ્યારે આ પદ્ધતિ જે છે, આ પદ્ધતિ માત્ર ને માત્ર જે નેચરલ સેટિંગ એટલે કે જે પણ કંઈ કુદરતી વાતાવરણ છે, જે એઝ ઇટ ઇઝ છે, લોકો જે રીતે જીવે છે એ રીતે જ એમને જોવાનો, સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એમને કોઈક રીતે વર્તન કરવા માટે, કોઈ રીતે ન કરવા માટે પ્રેર્યા વગર એમના જે પણ કંઈક સાહજિક વર્તનો જે છે એ સાહજિક વર્તનો એમને કરવા દેવામાં આવે છે અને એનું એક અવલોકન કરી, એના ઉપરથી માહિતી એકત્ર કરી અને વિશ્લેષણ કરી અને આખું આ સંશોધન હાથ ધરવામાં આવે છે અને એના દ્વારા આખી જે પણ કંઈક સમૂહ જે છે એ સમૂહની સાંસ્કૃતિક જે રીતભાતો જે છે એ રીતભાતોને સમજવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. મોટાભાગે આ સંશોધન જે છે એ જેમ પશ્ચિમી સંસ્કૃતિના જે રિસર્ચર જે છે, જ્યારે એમણે અન્ય દેશોમાં એ ગયા અને એમની જે પણ કંઈક રીતભાતો જે છે એને સમજવા માટેનો પ્રયત્ન કર્યો, એમાંથી આ આખી પદ્ધતિ જે છે એ પદ્ધતિ વિકસી છે. એમણે અલગ અલગ દેશોની, અલગ અલગ પ્રદેશોની, અલગ અલગ જગ્યાઓની જે લોકો જ્યાં વસતા હતા ત્યાંની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિને એના કુદરતી વાતાવરણમાં જ જાણવાનો, સમજવાનો પ્રયત્ન કર્યો અને એના દ્વારા સામાજિક જીવનના અમુક ચોક્કસ સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોને તારવવાનો એમણે પ્રયત્ન કર્યો અને એમાંથી જ આ એથનોગ્રાફિક રિસર્ચ જે છે એ રિસર્ચનો ઉદ્ભવ થયો એમ કહી શકાય. તો આને જો આપણે વધારે સારી રીતે સમજીએ તો આ જે પદ્ધતિ જે છે એ એક પ્રકારનો પ્રયાસ છે. શાનો પ્રયાસ છે? તો કે સમગ્રતાથી બાબતોને સમજવું. એટલે કે જે સમાજ જે છે એ સમાજને સમગ્રતાથી જોવો. સમાજમાં રહેલા જૂથો, સમાજમાં રહેલા એની સંસ્થાઓ અને સામાજિક પરિસ્થિતિઓ જે છે એ સામાજિક પરિસ્થિતિઓને સમગ્ર રીતે સમજવું. કારણ કે મોટાભાગે જ્યારે આપણે કોઈ બીજી પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ સંશોધન માટે તો એક ચોક્કસ બાબતને એ ધ્યાનમાં રાખી અને આખું સંશોધન થતું હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક જે સમગ્રતા જે છે એ સમગ્રતાનો સિદ્ધાંત જે છે એ ફોલો થતો હોતો નથી. જ્યારે આ જે પણ કંઈક પદ્ધતિ જે છે એ પદ્ધતિની અંદર જે પણ કંઈક સમાજના રીતિ રિવાજો, જે પણ કંઈક જૂથના રીતિ રિવાજો કે ઇન્સ્ટિટ્યુશન હોય, એ શાળાકીય હોય, એ સંસ્થાકીય હોય,
કોઈપણ પ્રકારની સંસ્થા જે છે કે કોઈપણ સામાજિક પરિસ્થિતિ જે છે એ સામાજિક પરિસ્થિતિ શું છે, શા માટે છે, કેવી રીતે છે, આ બધા પ્રકારના પ્રશ્નોને જ્યારે આપણે સમગ્રતયા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આ સંશોધન પદ્ધતિ આપણને સૌથી વધારે ઉપયોગી થઈ પડતી હોય છે. આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં ઘણા બધા આદિવાસી જૂથો જે છે એ પોતપોતાની લોક સંસ્કૃતિનું પાલન કરતા હોય છે. દરેક કાસ્ટ જે છે એની સંસ્કૃતિઓ એકબીજાથી અલગ પડે છે. આપણે ત્યાં એવું કહેવાય છે કે 12 ગામે બોલી બદલાય, અને બોલીઓ બદલાય એટલે રહેણીકરણી પણ બદલાય, ખાણીપીણી પણ બદલાય, પહેરવેશ પણ બદલાય. અને આ બધી જ જે પણ કંઈક રીતભાતો જે છે એ રીતભાતો માટેના ચોક્કસ કારણો કયા છે, શું કામ લોકો આ જ પ્રકારનું જીવન જે છે એને એક જ રીતે જીવવાનો પ્રયત્ન કરે છે, એની પાછળના પરિબળો કયા કયા છે, કેવી રીતે સમાજ જે છે એ એકબીજા સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલો હોય છે, જૂથ જે છે એ કઈ રીતે પોતાના તહેવારો, પોતાની ઉજવણીઓ જે છે એ એકબીજા સાથે કરે છે. તો એના માટેના કોમન ફેક્ટર એટલે કે જેને આપણે કહી શકીએ કે સમૂહને જોડનારા તત્વો જે છે એ કયા છે, એ જાણવા માટે આ સંશોધન પદ્ધતિ જે છે એ આપણને ઉપયોગી થઈ પડે છે. આપણે જાણીએ છીએ કે ઇન્સ્ટિટ્યુશન એટલે કે કોઈ પણ સંસ્થા જે છે એ સંસ્થાની પણ પોતાની એક ચોક્કસ એવી એક સંસ્કૃતિ જે છે એ અમુક વર્ષોના અંતે ઊભી થતી હોય છે. આપણે જોઈએ છીએ કે દરેક સંસ્થા જે છે એની પોતાની એક તાસીર હોય છે, એક કાર્ય સંસ્કૃતિ હોય છે. ત્યાંના કર્મચારીગણ, એના સંસ્થાપકગણ કે પછી એમાં કામ કરનારા વિદ્યાર્થીઓ હોય કે અન્ય વ્યક્તિઓ હોય, તો એ કારણ કે અલગ અલગ સંસ્કૃતિમાંથી આવે છે, એકબીજા સાથે મળીને કામ કરે છે, તો એમાંથી પણ એક નવી જ પ્રકારની સંસ્કૃતિ જે છે, કાર્ય સંસ્કૃતિ જે છે એ ઉદ્ભવ પામતી હોય છે. તો એ કાર્ય સંસ્કૃતિ જે છે એ શું છે, કેવી રીતે છે, શા માટે છે, તો એને સમગ્રતયા સમજવા માટે આપણને એથનોગ્રાફિક રિસર્ચ જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે. આ જે સંશોધન જે છે એમાં મોટાભાગે જે પણ કંઈક માહિતી જે છે એ માહિતીઓનું ડોક્યુમેન્ટેશન કે અથવા તો એનો જે ચિતાર જે છે, એટલે કે જે વ્યક્તિઓ જે છે એ પોતે જે પણ કંઈક અનુભવો કરે છે એ અનુભવોનું કઈ રીતે ચિતાર ઊભો કરવો, એને કઈ રીતે વર્ણવવી, એના ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવે છે. જેમાં સંશોધક ઓછામાં ઓછી પોતાની વ્યક્તિલક્ષિતા જે છે એને ઉમેરી અને જે પણ કંઈક પ્રાકૃતિક વાતાવરણમાં સર્જાતા વર્તનો જે છે એ વર્તનોને એ પોતે એને વર્ણવિત કરે છે. એ પોતાના અનુભવો જે છે એ અનુભવોને માત્ર ને માત્ર જે પાત્રો જે છે જેની પાસેથી એ પોતે માહિતી લઈ રહ્યો છે એ પાત્રના અનુભવો સાથે એ જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરે છે. અને લોકોના રોજિંદા જીવનમાં બનનારા જે ઘટનાઓ જે છે, જે પણ કંઈક અનુભવો જે છે એ અનુભવોને એ પોતે પોર્ટ્રે કરવાનો એટલે કે એને ચિત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. અને એમાં મોટાભાગે અવલોકન અથવા તો મુલાકાત જેવી મુખ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આ સંશોધન એક પ્રાકૃતિક વાતાવરણમાં થતું સંશોધન હોવાના કારણે જે પણ કંઈક ઘટનાઓ બને છે એ ઘટનાઓને હસ્તક્ષેપ કર્યા વગર જેમ છે તેમ એનું અવલોકન કરી અથવા તો એ ઘટના બની છે એ ઘટનાને અનુભવનારા લોકોનું મુલાકાત લઈ, ધારો કે કોઈ સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ જે છે પોતાના રોજિંદા જીવનના પ્રશ્નોને કઈ રીતે હલ કરે છે, તો આ બાબત જે છે એ બાબતને બે રીતે આપણે જાણી શકીએ. એક તો જો આ ઘટના બનતી હોય અને આપણે એની રૂબરૂ જો આપણે એનું અવલોકન કરીએ તો આપણે એના ઉપરથી એક ચોક્કસ તારણ ઉપર પહોંચી શકીએ કે દરેક સંસ્કૃતિ પોતાના જે પણ કંઈક રોજિંદા પ્રશ્નો જે છે એ રોજિંદા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવે છે. પણ ધારો કે આપણે આવી ઘટનાઓ તો રોજ રોજ બનતી ન હોય
અને એટલે આપણે આ જ બાબતને જો જાણવી હોય તો બીજો રસ્તો એ છે કે આ જે નિર્ણયની પ્રક્રિયા જે છે કે જેમાં લોકો પોતાના પ્રશ્નોને સામૂહિક રીતે ઉકેલતા હોય છે, તો એ ઉકેલવાની એમની કઈ પદ્ધતિ છે. તો આ ઘટના સાથે સંકળાયેલા જેટલા પણ લોકો જે છે એ લોકોના અનુભવોને એમની પાસેથી જ એમની મુલાકાત લઈ અને જો આપણે જાણીએ અને સમજીએ તો એમાંથી પણ આપણે એમની આ જે પણ કંઈક પ્રશ્નો જે છે એ ઉકેલવાની જે રીત જે છે એ રીતને આપણે જાણી શકીએ છીએ. તો આમ એથનોગ્રાફિક રિસર્ચ જે છે એ કોઈપણ સામાજિક બાબત જે છે, સામાજિક સંદર્ભ જે છે એને સમગ્રતયા સમજવા માટેનું એક પદ્ધતિ છે કે જેમાં મુખ્યત્વે આપણે અવલોકન અને મુલાકાતનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એનો ઉપયોગ કરીને આપણે ઘટનાને એટલે કે જે પણ કંઈક સંસ્કૃતિના લક્ષણો જે છે એને આપણે વર્ણવવાનો, એને આપણે ચિતરવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આમ જો આપણે આખી આ બાબતો જોઈએ તો એને આપણે 3 સ્ટેપમાં આપણે સમજી શકીએ કે ઇથનોગ્રાફિક રિસર્ચ જે છે એ મુખ્યત્વે એની જો પદ્ધતિના સ્વરૂપમાં જોઈએ તો 3 સ્ટેપમાં એ વહેંચાયેલી છે. પહેલાં તો એ આપણને જે પણ કંઈક જૂથ જે છે એ જૂથ કયા પ્રકારની સંસ્કૃતિ એકબીજા સાથે એની આપલે કરે છે, એને સાથે જીવે છે, એનું એક વર્ણન કરવાનું આપણને કામ કરે છે. આમાં અહીંયા સંશોધકના પોતાના અર્થઘટનો જે છે એ સાઇટ પર મૂકી અને એને એઝ ઇટ ઇઝ વર્ણવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. બીજો જે સ્ટેપ જે છે એમાં જે પણ કંઈક સમૂહ જે છે એ સમૂહ કઈ રીતે કોઈ પણ બાબતને જુએ છે, એના પ્રત્યેનો એનો પરિપ્રેક્ષ્ય શું છે, એ બાબતોનું વિશ્લેષણ કરી અને ચોક્કસ તારણ ઉપર પહોંચવામાં આવે છે. એટલે કે પહેલાં તો આપણે વર્ણન કરીએ છીએ જે પણ કંઈક સંસ્કૃતિના લક્ષણો અથવા તો સંસ્કૃતિની રીતભાતો જે છે એનું, અને બીજું કે આ જે સંસ્કૃતિમાં રહેનારા લોકો જે છે એ સંસ્કૃતિના લોકો કઈ રીતે પોતાની રોજિંદા જીવનની બાબતોને, પરંપરાઓને, રીતભાતોને કઈ રીતે જુએ છે, એમના પ્રત્યેનો એમનો દૃષ્ટિકોણ કયો છે, એ દૃષ્ટિકોણોને આપણે એમની પાસેથી જ મેળવી અને એને વિશ્લેષણ કરી જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ત્રીજું જે પ્રોસેસ જે આમાં થાય છે એ છે કે સંશોધક જે છે અહીંયા ઇન્ટરપ્રિટેશન કરે છે, એટલે કે અર્થઘટન કરે છે. જે પણ કંઈક સામાજિક જીવન જે છે, જે તમામ લોકો જીવે છે, એ જીવનનું અર્થઘટન કરી એમાંથી એનો અર્થ શોધી એનું સામાન્યીકરણ કરી લોકો કઈ રીતે પોતાનું જીવન જે છે એ સામાન્ય રીતે જીવે છે એનું એક અર્થઘટન કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આપણે ત્યાં ધારો કે ઘણા બધા આદિવાસી જૂથ જે છે એ રહે છે. તો આ દરેક આદિવાસી જૂથ જે છે એ પોતાનું સામાજિક જીવન કઈ રીતે જીવે છે, કઈ રીતે એમની લગ્નની પ્રથાઓ હોય છે, કઈ રીતે એમના જન્મની પ્રથાઓ હોય છે, મૃત્યુની કઈ પ્રથાઓ હોય છે, સમાજમાં બનનારી કોઈ પણ અણબનાવ જે છે એને એ આખો સમાજ જે છે એ કઈ રીતે એનો ઉકેલ લાવે છે. તો આવી જે પણ કંઈક બાબતો જે છે, જે પણ કંઈક રોજિંદા જીવનની એમની જીવનશૈલી જે છે એ જીવનશૈલીને એમાંથી એક ચોક્કસ અર્થોને તારવી અને એનું એક સામાન્યીકરણ કરી અર્થઘટનની એક આખી આ પ્રક્રિયા છે. તો અહીંયા જૂથ વિશે વર્ણન કરવામાં આવે છે. જૂથના જે પણ કંઈક પરિપ્રેક્ષ્યો જે છે એ પરિપ્રેક્ષ્યોને એમના જે પ્રત્યક્ષીકરણ જે છે એ પ્રત્યક્ષીકરણનું વિશ્લેષણ કરવામાં આવે છે અને એના ઉપરથી ચોક્કસ અર્થ તારવી અને એમનું જે પણ કંઈક જીવન જે છે, સામાજિક જીવન જે છે એના વિશેના ચોક્કસ અર્થઘટનો પણ કરવામાં આવે છે. તો આમ એથનોગ્રાફિક રિસર્ચ જે છે એના જો આપણે મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ
તો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો લોકો અને તેની સંસ્કૃતિ વિશે ઊંડાણપૂર્વકની સમજ મેળવવી. આપણે ત્યાં જોઈએ છીએ કે ઘણા બધા ફોરેનના રિસર્ચર જે છે એ ભારતીય સંસ્કૃતિ જે છે એના ઉપર અભ્યાસ કરતા હોય છે. એમને આશ્ચર્ય થતું હોય છે કે એક જ કુટુંબની અંદર 30, 40, 50 લોકો એકબીજા સાથે કઈ રીતે રહી શકે છે, કઈ રીતે એ લોકો પોતાના તહેવારો વ્યવહારોનું પાલન કરે છે, એ કઈ રીતે એ પોતાની પરંપરાઓ જે છે એ પરંપરાઓનું પાલન કરે છે. તો આ બાબતોને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજી અને એના જે ચોક્કસ કારણો જે છે એ કારણો આ પદ્ધતિથી શોધવામાં આપણને ખૂબ જ મદદરૂપ થાય છે આ પદ્ધતિ. કારણ કે આપણે જાણીએ છીએ કે સંસ્કૃતિ જે છે એ કોઈ એક દિવસ 2 દિવસનું પરિણામ નથી હોતું. જે પણ કંઈક સમાજ જે છે એ વર્ષો સુધી એક પ્રકારનું જીવનશૈલીને પાલન કરતું હોય ત્યારે એમાંથી એક સંસ્કૃતિ જે છે સંસ્કૃતિનું નિર્માણ થતું હોય છે. અને ભારતીય સંસ્કૃતિ જેને આપણે વાત કરીએ તો એ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ છે. હજારો વર્ષથી આપણે અમુક ચોક્કસ જીવનશૈલી જે છે એ જીવનશૈલીને અપનાવીને આપણું જીવનને જીવતા આવ્યા છે. અને એમાંથી જ આપણી ઘણી બધી પરંપરાઓ, ઘણી બધી રીતભાતો જે છે એ વર્ષોથી ચાલી આવી છે અને આપણે એનું પાલન કરતા રહીએ છીએ. તો એવા કયા પરિબળો જે છે એ પરિબળોને સમજવાનો જે પ્રયાસ જે છે એ આપણે ઇથનોગ્રાફિક રિસર્ચથી કરી શકીએ છીએ. આમાં સંશોધક જે છે 1 કે 2 દિવસ ફિલ્ડમાં જઈ અને થોડો ઘણો ડેટા લઈ લે તો એનાથી સંશોધન પતી જતું નથી. અહીંયા સંસ્કૃતિ જેને એ પોતે જાણવાનો પ્રયત્ન કરે છે એ સંસ્કૃતિ સાથે એ પોતે જીવવાનો પણ પ્રયત્ન કરે છે. એટલે કે એનું પાર્ટિસિપન્ટ ઓબ્ઝર્વેશન હોય છે, એટલે કે એનો સહભાગી બને છે પોતે. એ સંસ્કૃતિના લોકો જે રીતે જે પણ કંઈક બાબતોને અનુભવે છે, જે પણ કંઈક રીતે જીવે છે, એ જ બધી બાબતોને એ પોતે પણ જીવવાનો પ્રયત્ન કરે છે અને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે લોકો આવું શું કામ કરતા હશે. અને એટલે આ પ્રકારનું જે સંશોધન જે છે એ 1 અઠવાડિયામાં 10 દિવસમાં પૂરું થતું નથી, પરંતુ ઘણી વખત આ પ્રકારના જે સંશોધનો જે છે એમાં વર્ષોના વર્ષ પણ લાગતું હોય છે. ઘણા સંશોધકો જે છે એ આપણે જોઈએ છીએ કે વર્ષોના વર્ષ કોઈ એક જ સંસ્કૃતિ જે છે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે છે અને શું કામ એ પોતે ચોક્કસ રીતે જીવે છે એ જાણવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે વર્ષો સુધી જે તે સંસ્કૃતિ સાથે રહી એમના જેવું જ અનુભવવું, એમના જેવું જ વિચારવું, એમના જેવું જ રહેણીકરણીને અપનાવવું, પહેરવેશ, ખાણીપીણી બધી બાબતોને અપનાવી અને જો તમે સંશોધન કરો તો સ્વાભાવિક જ જે છે એ સંસ્કૃતિ વિશે આપણે કેટલું જાણી શકીએ. તો આ એનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકો અને તેની જે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવું. એટલે આનું એક સૌથી મહત્ત્વનું જે પાસું જે છે કે જે આ સંશોધનને અન્ય સંશોધનથી અલગ કરે છે અને એ છે એનું ફિલ્ડ વર્ક, ક્ષેત્રીય કાર્ય. અહીંયા આ સંશોધનની અંદર માહિતી જે છે એ આપણને 4 દિવાલોની વચ્ચે નથી મળતી, પરંતુ એના માટે આપણે જે તે ક્ષેત્રમાં જે તે કલ્ચરની સાથે આપણે પાસે જવું પડે છે, એમનું અવલોકન કરવું પડે છે, ત્યાંના લોકો સાથે આપણે મુલાકાતો કરવી પડે છે, એમની વિચારસરણીને જાણવી અને સમજવી પડે છે. એટલે આ એક પ્રકારનું ફિલ્ડ વર્ક પ્રકારનું સંશોધન છે કે જેમાં સંશોધક મોટાભાગનો જે પોતાનો જે સમય જે છે એ ફિલ્ડમાં ગાળે છે. એ લોકો સાથે રહે છે, જીવે છે, લોકો શું દૈનિક જીવનમાં કરે છે એ તમામ બાબતો જે છે એની એ પોતે નોંધ લે છે, એનું ક્ષેત્ર નોંધ લખે છે, ફિલ્ડ નોટ લખે છે
અને એના ઉપરથી એ પોતે ડેટા એકત્ર કરી, માહિતી એકત્ર કરી અને આખી સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિને જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરે છે. તો જે મિત્રોને ફિલ્ડવર્કમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હોય, લોકો સાથે રહી એમના વિચારો, એમની જીવનશૈલી વગેરે જાણવાનો જેને ખૂબ જ રસ હોય, એ પ્રકારના સંશોધકો આ પ્રકારની સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરી અને ખૂબ સારી રીતે સંશોધન કરી શકે છે. આ સિવાય એ જે પણ કંઈક સંસ્કૃતિ જે છે એને એઝ ઇટ ઇઝ વર્ણવવાનો પણ પ્રયત્ન કરે છે. દરેક જે ઘટના જે છે, જે પરિસ્થિતિ જે છે, એ પરિસ્થિતિ કયા સંદર્ભમાં ઉદ્ભવે છે એ સંદર્ભને પણ એ જાણવાનો પ્રયત્ન કરે છે. એટલે માત્ર ને માત્ર જે તે પરિસ્થિતિનું વર્ણન જ નહીં, પરંતુ એની ઘટના પાછળનું, એ સંસ્કૃતિ પાછળના જે પણ કંઈક સંદર્ભો જે છે એ સંદર્ભોને પણ એ પોતે સમજવાનો પ્રયત્ન કરે છે. કારણ કે આપણા જે વર્તનો જે છે એ ઘણા બધા ઐતિહાસિક અનુભવો ઉપર પણ આધારિત છે, આપણી સંસ્કૃતિ અને આપણા સામાજિક જીવન ઉપર પણ આધારિત છે. તો આ બધા સંદર્ભો, કોઈ પણ વર્તન જે છે એ કયા સંદર્ભોમાં ઉદ્ભવે છે એને જાણવા માટેનો પ્રયત્ન આપણે એથનોગ્રાફિક સંશોધનથી કરી શકીએ છીએ. જો આપણે એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો જેમ મેં કીધું એ પ્રમાણે કે આ સંશોધન જે છે એ સંદર્ભિત છે, કોન્ટેક્સ્ચ્યુઅલ. એટલે કે જે પણ કંઈક પાત્રો જે છે એ જે રીતે જીવે છે અને જે રીતે પોતાનું કાર્ય કરે છે એ સંદર્ભોને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ધારો કે કોઈ આદિવાસી જૂથ ઉપર આપણે સંશોધન કરીએ અને એ જૂથના વિદ્યાર્થીઓ જે છે એનું શિક્ષણ પાછળના પરિબળોને આપણે સમજવાનો જો અભ્યાસ કરતા હોઈએ તો આ પ્રકારના બાળકો ક્યાં રહે છે, કઈ પરિસ્થિતિમાં રહે છે, એમના ઘર કેવા છે, એમની આર્થિક સામાજિક પરિસ્થિતિઓ કેવી છે, એ લોકો કયા પ્રકારના સંઘર્ષો જે છે એ પોતાના શિક્ષણ માટે કરી રહ્યા છે, એમનું દૈનિક જીવનશૈલી કેવી છે, આ બધી બાબતો જે છે, આ બધા જે સંદર્ભો જે છે એ સંદર્ભોમાં જ આપણે એમના શૈક્ષણિક પરિપ્રેક્ષ્યને સમજી શકીએ. આપણે મોટાભાગે કોઈ પણ બાળક જે છે એને ઠોઠ કે હોશિયાર સાબિત કરી દેતા હોય છે, પરંતુ જો આપણે ચોક્કસપણે જો એના સંદર્ભોને જો સમજી શકીએ, એ આખા જૂથને જો આપણે ઇથનોગ્રાફિકલી જો આપણે જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે સમજી શકીએ કે જે તે બાળક જે છે એનું શૈક્ષણિક સ્તર શા માટે ઊંચું છે અથવા તો શા માટે નીચું છે. કારણ કે કોઈ પણ ઘટના જે છે એ સંદર્ભ વગર બનતી નથી હોતી. કોઈ પણ વર્તન જે છે એ સંદર્ભ વગર થતો નથી. તો આ સંદર્ભો જે છે એ સંદર્ભો ઐતિહાસિક હોઈ શકે, એ સાંસ્કૃતિક હોઈ શકે, સામાજિક હોઈ શકે. તો આ બધા પ્રકારના સંદર્ભો જે છે એ સંદર્ભોને પણ ક્યાંક ને ક્યાંક આ સંશોધન જે છે એમાં ધ્યાનમાં રાખી અને નિર્ણય એટલે કે તારણ ઉપર પહોંચવામાં આવે છે. બીજું જે મહત્ત્વનું લક્ષણ છે એ છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછું હસ્તક્ષેપ કરવામાં આવે છે. એટલે કે જે ઘટના, જે પણ કંઈક આપણે જેના ઉપર કાર્ય કરી રહ્યા છે, જેને આપણે જે સંસ્કૃતિ ઉપર આપણે એને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમાં કોઈપણ પ્રકારનું હસ્તક્ષેપ કર્યા વગર, કોઈપણ પ્રકારનું મેનિપ્યુલેશન કર્યા વગર, એમાં સુધારા વધારા કર્યા વગર આપણે એને એઝ ઇટ ઇઝ અનઓબ્સ્ટ્રુઝિવ એને જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે આ જે એક્સપેરિમેન્ટલ રિસર્ચ જે છે એનાથી તદ્દન ઊંધી પ્રકારની પ્રક્રિયા છે કે જેમાં આપણે પાત્રો જે છે એ પાત્રોને બિલકુલ એના ઉપર કોઈપણ પ્રકારનું મેનિપ્યુલેશન કર્યા વગર, કોઈપણ પ્રકારના ચલની અસર આપ્યા વગર એમને આપણે એઝ ઇટ ઇઝ જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ સંશોધન જે છે એ લોંગિટ્યુડનલ છે, એટલે કે લાંબા ગાળાનું છે. મેં પહેલાં પણ કીધું એ પ્રમાણે કે કારણ કે આપણે સંસ્કૃતિને જાણવાનું છે, સમજવાનું છે, એટલે એ સંસ્કૃતિને આપણે બહુ લાંબા સમય સુધી એનો અભ્યાસ કરવો પડે છે.
એની રીતભાતોને સમજવી છે તો આપણે દરેક વ્યક્તિઓના વર્તનો કઈ ચોક્કસ પરિસ્થિતિમાં થાય છે એ પરિસ્થિતિઓનો તાક મેળવવાની સાથે સાથે એ વર્તનો ઉપર કયા કયા બીજા અન્ય પરિબળો પણ અસર કરતા હોય છે. તો આ બધી બાબતોને જાણવા માટે એક લાંબા સમયનો અભ્યાસ જે છે એ જરૂરી હોય છે, અને તો જ આપણી પાસે ઘણો બધો ચોક્કસ એવો ડેટા આપણે ભેગા કરી શકીએ છીએ, માહિતી એકત્ર કરી શકીએ છીએ અને એનું વિશ્લેષણ કરી અને તારણ ઉપર પહોંચી શકીએ છીએ. આ એક કોલેબોરેટિવ વર્ક છે કે જેમાં સંશોધક જે છે એ કારણ કે ઘટનાને અંદરથી જોવાનો પ્રયત્ન કરે છે, સંસ્કૃતિને અંદરથી જોવાનો પ્રયત્ન કરે છે, માત્ર બાહ્ય રીતે નહીં. એટલે એણે ઘણા બધા લોકો સાથે સહભાગી થઈને કામ કરવું પડે છે. જે તે સંસ્કૃતિને જાણવું હોય તો પહેલાં તો એના ગેટકીપર એટલે કે એ સંસ્કૃતિના જે પણ કંઈક મુખ્ય વાહકો જે છે એ વાહકો સાથે એક સાયુજ્યનું સ્થાપન કરવું પડે છે. તો એ સંસ્કૃતિને થોડું નજીકથી એ પોતે જાણી શકે. લોકો સાથે સંવાદ કરવો પડે છે, લોકો સાથે એક સમાનુભૂતિનો અહેસાસ એમને કરાવવો પડે છે. ત્યારે લોકો પોતાની જે પણ કંઈક આંતરિક વિચારો જે છે એ વિચારોને રજૂ કરી શકતા હોય છે. અને આ બધું ત્યારે શક્ય બને છે કે જ્યારે સંશોધક સહભાગી રીતે કાર્ય કરતો હોય. નહીંતર સંસ્કૃતિને એ અંદરથી જાણી શકતો નથી, માત્ર ને માત્ર એનું બાહ્ય દર્શન કરી શકે છે. પણ બાહ્ય દર્શન કરવાથી સંસ્કૃતિને જાણી શકાતી નથી. એના રીતભાતોને, એના પાછળના જે કારણો જે છે એ કારણોને જાણી શકાતા નથી. બીજું મહત્ત્વનું લક્ષણ છે કે આ એક અર્થઘટનાત્મક પ્રક્રિયા છે. કારણ કે અહીંયા જે પણ કંઈક માહિતી મળે છે એ માહિતીનું અર્થઘટનાત્મક વિશ્લેષણ કરવામાં આવે છે. એટલે કે સંશોધકે પોતે જે પણ કંઈક માહિતી મેળવેલી છે એ માહિતીને એણે પોતાના અર્થઘટનો આપવા પડે છે. હા, ચોક્કસ એણે પોતાના જે પણ કંઈક તારણો જે છે એ સંદર્ભોના સંદર્ભમાં જ તારવવાના છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એના પોતાના અર્થઘટનો જે છે એ આમાં કરવા પડતા હોય છે. અને સાથે સાથે જ આ એક ખૂબ જ ઓર્ગેનિક પ્રક્રિયા છે. અહીંયા જરૂરી નથી કે સંશોધન માટેનો જે દરખાસ્ત જે છે એ દરખાસ્ત આપણી પહેલેથી જ પૂર્વ નિર્ધારિત હોય. અહીંયા સંશોધક જે છે એકાદ બે પ્રશ્નો કે ઉત્કલ્પના સાથે પોતાનું કાર્ય જે છે એ શરૂ કરે છે. એના સંદર્ભમાં એ ઘણી બધી માહિતી જે છે એ એકત્ર કરતો જાય છે, અને જેમ એ માહિતી એકત્ર કરતો જાય છે તેમ એને નવા પ્રશ્નો જે છે એ ઉદ્ભવતા જાય છે. અને આ રીતે પોતે પોતાનું જે સંશોધનનું કાર્ય જે છે એ આગળ વધતું જાય છે. એટલે એક આખું એક જેને કહેવાય કે ઓર્ગેનિક રીતે એનો વિકાસ થતો હોય છે. અને દરેક વચ્ચે આંતર સંબંધો પણ રહેલા છે. માહિતી અને જે પણ કંઈ પ્રશ્નો જેને ઉપર પોતે સંશોધન કરી રહ્યો છે એ બધા વચ્ચેના જે પણ કંઈક સંબંધો જે છે એ પણ એક જીવંત સંબંધો છે. એ સંબંધોને એણે જોવા પડે છે, સમજવા પડે છે, અને એના પછી જ એ પોતે એના ઉપર ચોક્કસ અર્થઘટન ઉપર પહોંચી શકે છે. તો આમ ઇથેનોગ્રાફિક રિસર્ચ જે છે એ કોલેબોરેટિવ, ઇન્ટરપ્રેટિવ અને ઓર્ગેનિક પ્રક્રિયા છે. જો આપણે એને મેથડ તરીકે જો જોઈએ અને સમજીએ તો અહીંયા એક્સપેરિમેન્ટલ કન્ડિશનની જેમ કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવતું નથી. માત્ર ને માત્ર જે પ્રાકૃતિક વાતાવરણ જે છે એ પ્રાકૃતિક વાતાવરણમાં થતા વર્તનો જે છે એ વર્તનોને અભ્યાસવામાં આવે છે. જે પણ કંઈક માહિતી એકત્ર કરવામાં આવે છે એ માહિતી પણ વિવિધ પ્રકારના સ્ત્રોતો પાસેથી મેળવવામાં આવે છે. એ સ્ત્રોતો લોકો હોઈ શકે, એ સ્ત્રોતો એમના દ્વારા
એટલે કે એ જે પણ કંઈક સંસ્કૃતિ દ્વારા ઉત્પન્ન થયેલા ઘણા બધા સાધનો હોઈ શકે, એમના ઘર હોઈ શકે, એમનો પહેરવેશ હોઈ શકે, એવી ઘણી બધી બાબતો જે છે એ ઘણા બધા સંસાધનો જે છે એના ઉપરથી આપણે માહિતી એકત્ર કરી શકીએ છીએ. પણ આ બધામાં સૌથી અગત્યની બાબત જે છે એ છે અવલોકન. કારણ કે સંશોધક તરીકે અહીંયા મુખ્યત્વે જે ઉપયોગમાં લેવાતી જે પદ્ધતિ જે છે એ છે અવલોકન. એ સહભાગી પણ હોઈ શકે કે બિન સહભાગી પણ હોઈ શકે. પરંતુ જો સહભાગી અવલોકન કરવામાં આવે તો આપણે સંસ્કૃતિને અંદરથી પણ જાણી શકીએ છીએ. જો બિન સહભાગી અવલોકન કરવામાં આવે તો આપણે એને બાહ્ય રીતે જાણી શકીએ છીએ. અને સાથે સાથે જે પણ કંઈક લોકો છે એ લોકો સાથેના એના સંવાદો, એની સાથેની ચર્ચાઓ એ મુખ્ય છે. કારણ કે એમાંથી જ લોકોના જે વિચારો જે છે, લોકોના જે પણ કંઈક માન્યતાઓ જે છે, લોકોના જે પણ કંઈક રીત રિવાજો પ્રત્યેની એમની જે પણ કંઈક સંવેદનાઓ જે છે, એમના જીવનશૈલી પ્રત્યેનો એમનો જે લગાવ જે છે, આ બધી બાબતોને આપણે સમજી શકીએ છીએ. ઘણા બધા જે માહિતીના સ્ત્રોતનો ઉપયોગ કરી અને અવલોકન અને મુલાકાત પદ્ધતિનો ઉપયોગ કરી અને માહિતી એકત્ર કરવામાં આવે છે. અહીંયા ડેટા કલેક્શનનું જે એ હંમેશા બિનમાળખાગત હોય છે, અનસ્ટ્રક્ચર્ડ હોય છે. કોઈ એની ચોક્કસ જ રીત હોય એવું જરૂરી નથી. કેમ? કારણ કે જ્યારે આપણે જીવંત વ્યક્તિઓ સાથે કામ કરીએ છીએ, જીવનશૈલી સાથે કામ કરીએ છીએ, ત્યારે ચોક્કસ જ પ્રકારના વર્તનો થશે એવું માનવાનું કોઈ કારણ હોતું નથી. ચોક્કસ જ પ્રકારની પરિસ્થિતિ હશે એવું માનવાનું કોઈ કારણ નથી. જ્યારે પણ આપણે ક્ષેત્રમાં જઈએ અને ક્ષેત્રમાં જે પ્રકારની પરિસ્થિતિ હોય અને એમાંથી નિષ્પન્ન થતા જે પણ કંઈક વર્તનો જે છે, એમના જે પણ કંઈક અર્થઘટનો છે, એમના જે પણ કંઈક પ્રત્યક્ષીકરણો છે, કે એમના જે પણ કંઈક પરિપ્રેક્ષ્યો છે, એમના જે પણ કંઈક મંતવ્યો જે છે, એ મંતવ્યોને આપણે અહીંયા જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આમાં કોઈ એક ડેટા કલેક્શન માટેનો એક ચોક્કસ જે પ્લાન જે છે એ પ્લાનને ફોલો કરવામાં આવતો નથી. એટલે કે અનસ્ટ્રક્ચર્ડ હોય છે. અનસ્ટ્રક્ચર્ડ રીતે ડેટા કલેક્શન જે છે એ કરવામાં આવે છે. એટલે આખી એક ઓર્ગેનિક પ્રક્રિયા છે. એક ચોક્કસ રોજ સંશોધક જે છે એ પોતાના સંશોધનના પ્રશ્નોને પણ મોડિફાઈ કરતો રહે છે અને સાથે સંશોધનની પદ્ધતિને પણ મોડિફાઈ કરતો રહે છે. એટલે એમ કહી શકીએ કે એની જે પણ કંઈક સંશોધન દરખાસ્ત જે છે એ પ્રી ડિફાઇન નથી હોતી. એ માત્ર 1 કે 2 પ્રશ્નો સાથે આગળ વધે છે અને કદાચ એવું પણ બની શકે કે જે પ્રશ્નો સાથે એ આગળ વધ્યો હોય એ પ્રશ્નો પાછળ રહી ગયા હોય અને એક નવા જ પ્રશ્નો સાથે એ પોતે સંશોધન જે છે એ કરી અને તારણો પણ તારવી શકે છે. એટલે ઘણી બધી બાબતો જે છે એ આમાં ફ્લેક્સિબલ હોય છે. આ સંશોધનમાં એક લવચિકતા હોય છે. જેમ બીજા બધા સંશોધનની પદ્ધતિઓમાં એક ચોક્કસ પ્રકારનું માળખું જે છે એને અમલમાં મૂકવામાં આવે છે, એ પ્રકારનું માળખું અહીં રહેલું હોતું નથી. તો આમ આ પદ્ધતિ જે છે સંશોધકને એક પ્રકારની લવચિકતા આપે છે, જેનાથી સંશોધક પોતે પોતાના સંશોધનને વધારે સારું અને સુદૃઢ બનાવી શકે છે. જો આપણે આના મેથોડોલોજીકલ પ્રિન્સિપલ્સની વાત કરીએ કે જેનો આ સંશોધનમાં ઉપયોગ કરવામાં આવે છે, તો પહેલામાં પહેલી બાબત તો એક નેચરલિઝમ એટલે કે પ્રાકૃતિક રીતે જે પણ કંઈક માનવ વર્તનો જે છે એ વર્તનોનો અહીંયા અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે નેચરલિસ્ટ થિયરી જે છે, પ્રિન્સિપલ્સ જે છે, એ પ્રિન્સિપલના આધાર ઉપર આ આખું સંશોધન હાથ ધરવામાં આવતું હોય છે. અને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ જે છે, વ્યક્તિની પાછળ રહેલી જે પૂર્વ ભૂમિકા જે છે એ પૂર્વ ભૂમિકાને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આમાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ એટલે કે ગેરસમજ, અણસમજ જે છે એ ઊભી થવાનો પ્રશ્ન ઊભા થતા નથી. એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ જે પણ કંઈ ઘટના જે છે, લોકોની જે પણ કંઈક જીવનશૈલી જે છે એ જીવનશૈલીને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
આખું જે સંશોધન જે છે એ ઇન્ડક્ટિવ બેઝ ઉપર આગળ વધે છે. એટલે કે આગમન પદ્ધતિનો ડિસ્કવરી મેથડનો ઉપયોગ કરી અને સંશોધન હાથ ધરવામાં આવે છે. એટલે કે ઘણા બધા ઉદાહરણો જે છે એ ઉદાહરણો વર્તનો જે છે એ મેળવવામાં આવે છે અને એના ઉપરથી એક ચોક્કસ તારણ ઉપર પહોંચવામાં આવે છે. જો સેમ્પલિંગની વાત કરીએ તો એક નાના સેમ્પલ ઉપર આ કામ કરી શકાય છે. જરૂરી નથી કે આના માટેનું સેમ્પલ જે છે એ બહુ મોટું હોય. રિઝલ્ટનું જો કોઈ જનરલાઇઝેશન જે છે અહીંયા શક્ય બનતું નથી, કારણ કે આ ગુણાત્મક પ્રકારનું સંશોધન છે. સંસ્કૃતિએ આ પ્રકારના તારણો જે છે એ બદલાતા રહે છે. અને મોટામાં મોટું આપણે એ કરી શકીએ છીએ કે જે સંશોધકે આ કાર્ય કર્યું હોય અને જે તારણ ઉપર પહોંચ્યું હોય, તો બીજો કોઈ સંશોધક જે છે, નવો સંશોધક, આ જ પ્રકારનું કાર્ય કરી અને આ જ પ્રકારના તારણો મળે છે કે નહીં એ તપાસી શકે છે. એટલે કે એનું રેપ્લિકેશન એ કરી શકે છે. આપણે વાત કરી પ્રમાણે મુખ્યત્વે 2 પ્રકારના ટૂલ જે છે આનો ઉપયોગ કરવામાં આવે છે. એક છે સહભાગી અવલોકન અને બીજું છે મુલાકાત. સહભાગી અવલોકન જે છે એ જેમાં આપણે ફિલ્ડ નોટ લઈ શકીએ છીએ, ફિલ્ડ જોટિંગ કરી શકીએ છીએ. એમાં ફિલ્ડ નોટ ઉપર આપણું ચિંતન પણ લખી શકીએ છીએ. અને ઇન્ટરવ્યૂ જે છે એમાં સ્ટ્રક્ચર્ડ, સેમી સ્ટ્રક્ચર્ડ, ઇનફોર્મલ, રેટ્રોસ્પેક્ટિવ કોઈપણ પ્રકારના ઇન્ટરવ્યૂ જે છે એ આપણે લઈ શકીએ છીએ. ડેટા કલેક્શન જે છે મેઇનલી 3 રીતે કરવામાં આવે છે. મેં કીધું એ પ્રમાણે ઇન્ટરવ્યૂ, ઓબ્ઝર્વેશન અને ડોક્યુમેન્ટ. આ બધી બાબતોનો ઉપયોગ કરી અને માહિતી એકત્ર કરવામાં આવે છે અને આખું સંશોધન જે છે એ હાથ ધરવામાં આવે છે. જો આપણે એના મુખ્ય ફાયદાઓની વાત કરીએ તો આપણને એક કાર્ય સંસ્કૃતિની એક ઊંડી સમજ ઊભી કરે છે અને આપણી જે માન્યતાઓ જે છે એ માન્યતાઓને એ પડકારે છે. ચોક્કસ સંસ્કૃતિ વિશે, ચોક્કસ જૂથ વિશે આપણી જે પણ કંઈક પૂર્વગ્રહો જે છે એ પૂર્વગ્રહોને આ સંશોધન જે છે એ લલકારે છે. એના ગેરફાયદાઓની વાત કરીએ તો એક બહુ લાંબો સમય લેતી પ્રક્રિયા છે અને સંશોધન ખૂબ જ સ્પેસિફિક હોવાના કારણે આપણે એને બહુ મોટા વ્યાપિસો ઉપર લાગુ પાડી શકતા નથી. ઘણી વખત તો એના જે પણ કંઈક તારણો જે છે એ તારણોને લખવા પણ મુશ્કેલ પડતા હોય છે અને એ પોતે એટલે કે રિસર્ચરના અવલોકન અને અર્થઘટનો ઉપર આધારિત હોય છે. અને એનું જે પણ કંઈક વેલિડિટી જે છે, પ્રમાણભૂતતા જે છે, એ પ્રમાણભૂતતાને પુરવારિત કરવું પણ થોડું મુશ્કેલ પડતું હોય છે. એટલે કે રિઝલ્ટ જે છે એ નોન જનરલાઇઝેબલ હોય છે. અહીંયા આપણે વેરિયેબલ્સ વચ્ચેના જે પણ કંઈક સંબંધો જે છે એ સંબંધોને પણ લગભગ તપાસી શકતા હોતા નથી. આ સંશોધન કરતી વખતે અમુક ચોક્કસ એથિકલ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ કે જેમાં જે પાત્રો જે છે એમને આપણે એક યોગ્ય રીતે માહિતી આપી અને એમની સહમતિ લેવી જોઈએ કે તેઓ પોતે આ સંશોધનમાં ભાગીદાર થવા માગે છે. ભાગીદાર થયેલા જે પાત્રો જે છે એની પ્રાઇવસી એને આપણે જાળવવી જોઈએ. એમને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને એમનું કોઈ શોષણ ના કરીએ એ બાબતોને આપણે અહીંયા ચોક્કસ રીતે ધ્યાનમાં રાખવું જોઈએ. આ છે અમુક ચોક્કસ એવા સંશોધનો કે જેને તમે આ પદ્ધતિનો ઉપયોગ કરીને હાથ ધરી શકો છો કે જેમાં વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે થતા ઇન્ટરેક્શન એટલે કે જે સંવાદો જે છે, કયા પ્રકારના ચર્ચાઓ વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર કરે છે, એની એક આખી એથનોગ્રાફિક સ્ટડી જે છે એ આપણે કરી શકીએ છીએ. અને સાથે સાથે ગ્રુપ એક્ટિવિટી, જ્યારે જૂથમાં પ્રવૃત્તિ આપવામાં આવે છે તો જૂથમાં પ્રવૃત્તિ દરમિયાન દરેક બાળકોના એકબીજા સાથેના વ્યવહારો, એમના વલણો, એમની રીતભાતો, આ બધી બાબતોનો પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ. સાથે સાથે આખી સંસ્થા જે છે એની કાર્ય સંસ્કૃતિ જે છે એ સ્કૂલ હોય, કોલેજ હોય, કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનો આપણે અભ્યાસ જે છે એ આ પદ્ધતિની મદદથી કરી શકીએ છીએ. અને સૌથી ફાયદો એ છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું ખલેલ પહોંચાડ્યા વગર એમના જે પણ કંઈક પ્રાકૃતિક વર્તનો જે છે એ પ્રાકૃતિક વર્તનોને જાણી અને એમાંથી ચોક્કસ વર્તનના નિયમો, સંસ્કૃતિના નિયમો જે છે એ આપણે તારવી શકીએ છીએ. તો આમ આજે આપણે એથનોગ્રાફિક રિસર્ચ
એટલે કે નૃવંશશાસ્ત્રી અભ્યાસ શું છે, તેના લક્ષણો કયા કયા છે, તેના સિદ્ધાંતો કયા કયા છે અને તેના ફાયદા અને મર્યાદાઓ તથા કયા પ્રકારના શૈક્ષણિક સંશોધનો આ સંશોધન પદ્ધતિની મદદથી આપણે કરી શકીએ છીએ, એ વિશે આપણે ચર્ચા કરી. ભવિષ્યમાં ફરીથી આપણે ક્યારેક બીજા આવા એક સંશોધન પદ્ધતિ વિશે વાત કરીશું. મારા નમસ્કાર.